આ બાજુથી લઈને આવતો તો આ ભાઈ એટલા સ્પીડમાં આવ્યા હતા બુલેટ લઈને, એવી ટક્કર મારી કે મારા સીધો પલટી વાગીને મારા પગ પર જ રિક્ષા પડી છે અને મારો છોકરો પણ મારી સાથે જ છે. અને આજુબાજુવાળા બધાને પૂછી જુઓ કેટલી સ્પીડમાં બુલેટ હશે, 80 થી 90ની સ્પીડમાં બુલેટ હશે કમસે કમ. આગળથી ઠોકી છે, મારા રિક્ષાને બી નુકસાન થયું છે અને એ ભાઈ કશું નહીં ઊભા પણ મને એને કરવા નથી આવ્યા. આજુબાજુવાળાએ મને ઊભો કર્યો છે. આ જગ્યાઓ વારંવાર અકસ્માત સર્જાય છે. અકસ્માત થાય છે એનો વાંધો નથી, પણ એટલી સ્પીડમાં બી ના આવવું જોઈએ કોઈને. અકસ્માત તો તમારી સ્પીડ કેટલી હતી? મારી સ્પીડ તો 10 થી 20ની પણ નહીં હોય. કોઈ વાગ્યું છે? વાગ્યું પગમાં. આ મારો પગ બી સીધો નહીં, આખી રિક્ષા મારે પગ પર જ ઊભી બેસી ગઈ છે. મારી રસ્તાને બી આગળ નુકસાન. શું નામ મારું નામ ઝહીર શેખ છે. હું તાંદલજા આમીના હાઇટ્સમાં રહું છું. 40-50 સ્પીડ પર અહીંયાથી અને રિક્ષા ખાસી દૂર હતી. મેં આખો ક્રોસ થઈ ગયો, મેં સ્લો પણ બહુ કરી, પણ એટલામાં બી રિક્ષા મને રિક્ષાએ પાછળથી ટક્કર મારી છે. અહીંયા પાછળ મને રિક્ષા ટક્કર મારી, એમ ફેંકાઈ ગયો મેં. કઈ રહો છો? કઈ મેં અહીંયા ચીમર્સ હોસ્પિટલની સામે રહું છું. શું નામ છે તમારું? હર્ષિત પીવડા.